નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરબીમાં મચ્છુ નદીના પૂરમાં ઘણા ચેકડેમનું ઓડિટ થઈ ગયું। ચેકડેમની સેફટી દિવાલમાં પાયામાં લોટ પાણી લાકડાનું થયું ઓડિટ। મોરબી પંથકમાં મુશળધાર પડેલા વરસાદથી મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। તેમાં વનાડિયા ગામે બનાવેલ ચેકડેમમાં એક સેફટી દિવાલમાં પાયામાંથી પાણીએ માર્ગ કર્યો, તેથી આ સેફટી દિવાલમાં પાયામાં લોડ પાણીને લાકડા જેવી કામગીરી આ મચ્છુ નદીના પાણીએ ઓડિટ કરી નાખ્યું। જ્યાં ચેકડેમની સેફટી દિવાલ ઉપરથી સબ સલામત છે, પણ પાયામાંથી પાણી સોસરવું નીકળી ગયું છે, જે પાણી નદી કાંઠા ઉપર ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે। આ બાબતે વાત કરીએ તો વનાડિયા ગામે બનાવેલા ચેકડેમમાં નદી કાંઠામાં ધોવાણ ન થાય એ માટે ચેકડેમની સાથે સેફટી દિવાલ બનાવવામાં આવી છે, પરંતુ તે દિવાલમાં પાયામાં જે ગુણવત્તાયુક્ત મટીરિયલ નાખવું જોઈએ એ નાખ્યું નથી અને જથ્થો પણ નિયમ મુજબ નાખ્યો ન હોય તે રીતે સેફટી દિવાલનું બાંધકામ થયું હતું। પરંતુ આ વર્ષે ખૂબ જ વરસાદ પડતા મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં પ્રચંડ જળ પ્રવાહ વનાડિયા ગામે સેફટી દિવાલના પાયામાં જ ઘા કર્યો અને પાયો સંપૂર્ણ ધોવાઈ ગયો, જેથી નદી કાંઠામાં ધોવાણ થયું છે અને પિયત માટે ખેડૂતોએ નદીમાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટર તણાઈ ગઈ છે અને પાઇપલાઇનમાં પણ ખૂબ જ નુકસાન થયું છે। આમાં વરસાદે મચ્છુ નદીના પાણી વનાડિયા ગામે ચેકડેમની સેફટી દિવાલમાં પાયાનું ઓડિટ કરી નાખ્યું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, જીએસ ન્યૂઝ 24/7 મોરબી।